કરજણના સિનોર તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા જૂની સિવિલ કોર્ટ પાસે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આ તિરંગા યાત્રા પ્રારંભ કરવામાં આવી। તો ભાજપના કાર્યકરો દ્વારા હાથમાં તિરંગા લઈને નારા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। તો કરજણના મુખ્ય માર્ગો પર આ તિરંગા યાત્રા નીકળી હતી, જે દરમિયાન કરણ નવા બજાર વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ફૂલહાર અર્પણ કરીને આ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આજ રોજ પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો તેના સંદર્ભમાં ભારતના સૈન્યો દ્વારા જે પાકિસ્તાનને એટેક કરવામાં આવ્યો તેના સમર્થન માટે અને તેમને પ્રોત્સાહન મળે એટલા માટે તિરંગા યાત્રાનું આયોજન કરજણ નગરમાં તાલુકા અને સિનોર તાલુકાના સહયોગથી કરવામાં આવ્યો, જેની અંદર પાકિસ્તાનની કૂટનીતિ ભારત તરફી હતી તેને સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો અને થોડાક જ દિવસોની અંદર પાકિસ્તાનને ખબર પાડી દીધી કે ભારતમાં કેટલી તાકાત છે। એવા વીર જવાનો ભારતના ત્રણેય દળોના સૈન્યોને અમે સતસત નમન કરીએ છીએ। આજરોજ કાર્યક્રમ હતો અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં જિલ્લાના, પ્રદેશના અને કરજણ તાલુકાના ધારાસભ્ય સહિત અનેક કાર્યકર્તાઓ, હોદ્દેદારો જોડાયા અને દરેક કાર્યકરો દ્વારા એમના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો અને સાથે સાથે વીર જવાનોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો।